મિત્રો, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની અંદર એક ભરતી આવેલ છે જેનું નામ છે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ. તો આ ભરતીમાં શું લાયકાત જોઈશે, કેટલી સેલરી હોય, કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ, કેટલા પેપર આવશે અને સિલેબસ શું છે, તો તે બધી જ આપણે વાત કરવાની છે. અને શરૂઆતમાં તમને કહી દઉં કે આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી નથી, આ કાયમિક ભરતી છે અને આમાં તમારું જે ફ્યુચર છે બહુ સારું બની શકે એમ છે. એટલે આ વિડીયો પૂરો જોજો અને જો તમે લાયકાત ધરાવતા હો તો આમાં એપ્લાય જરૂરથી કરજો, કેમ કે આમાં બહુ બધી ફેસિલિટી મળે છે જે પાછળથી તમને ખબર પડશે તો તમને અફસોસ થશે. તો જોઈએ તો કે જોબ ટાઇટલ છે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ. હવે આમાં જે ફિક્સેશન હોય છે એ 3 વર્ષનું હોય છે. એમાં પહેલા વર્ષનો જે પગાર છે એ તમારો 22,750 રહેશે. ત્યારબાદ સેકન્ડ યરનો પગાર છે 24,700 રહેશે અને ત્યારબાદ થર્ડ યરનો જે પગાર છે 26,650 રહેશે. તો આવી રીતે તમારે 3 વર્ષે અલગ અલગ સેલરી તમને મળતી હોય છે. તો એ અહીંયા મેં તમને સ્ટેટ ડાઉન કર્યું છે. અને બીજું કે જો તમારે કોઈ પણ કંપનીના કામથી ટ્રાવેલિંગ કે એવું કંઈ પણ કરવાનું થાય તો તમને TADA એટલે કે ટ્રાવેલિંગ એલાઉન્સ મળતું હોય છે. એ જે કંપનીના જે CSO હોય, જે નક્કી થયેલ જે રેટ હોય તેના મુજબ તમને મળતું હોય છે. ત્યાર પછી જોઈએ કે સ્કોપ ઓફ કરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેક્ટિવ. તો કે ધ સિલેક્ટેડ કેન્ડિડેટ શેલ બી એપોઇન્ટમેન્ટ ઇનિશિયલી ફોર ધ પીરિયડ ઓફ 3 years એઝ અ વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ. એટલે કે શરૂઆતમાં જો તમે આ ભરતી પાસ કરશો તો તમારા જે પહેલા 3 વર્ષ છે ને એ વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ તરીકે ગણાય છે. ત્યારબાદ મે બી કન્સિડર ફોર એપોઇન્ટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ જુનિયર આસિસ્ટન્ટ ઓન રેગ્યુલર એસ્ટાબ્લિશમેન્ટ. એટલે કે 3 વર્ષ તમારા સક્સેસફુલી કમ્પ્લીટ થશે ત્યારબાદ તમને રેગ્યુલર બેઝિસનો ઓર્ડર મળશે અને ત્યારબાદ વિદ્યુત સહાયક શબ્દ છે એ આગળથી નીકળી જશે અને તમે જુનિયર આસિસ્ટન્ટ તરીકે વર્ક કરશો. અને જેવા તમે 3 વર્ષ પૂરા કરશો અને જુનિયર આસિસ્ટન્ટ કેડરમાં આવશો એટલે તમારું જે બેઝિક હશે તે 25,000 હશે અને તે જુનિયર આસિસ્ટન્ટ તરીકે તેનો મેક્સિમમ બેઝિક તમે 55,800 સુધી લઈ શકશો. એટલે કે આ નિયમ છે. હવે આ જે બેઝિક 25,000 તો તમને પ્રશ્ન એમ થાય કે અહીંયા થર્ડ યરમાં તમારું જે સેલરી છે 26,650 હતી, તો અહીંયા 3 વર્ષ પૂરા કરું તો 25,000 અહીંયા બેઝિક થઈ જાય મારો, તો એ તો મારી સેલરી ઘટી. પણ ના, એવું નથી. જેવા જ તમે 3 વર્ષ પૂરા કરશો એટલે બીજા ઘણા બધા DA ને એના બધા લાભો મળતા હોય છે. હાલમાં DA જે છે 50% છે, તો 25,000 એ બેઝિક પર DA કન્સિડર થતું હોય. હવે બેઝિકના 50% તમે કરો તો કે બેઝિક અહીંયા 25,000 છે તો તેના 50% કેટલા થાય તો કે 12,500. તો ડાયરેક્ટલી તમારી સેલરીમાં એડ થતા હોય એટલે કે 25,000 + 12,500 એટલે કે 37,500 તમારી સેલરી થઈ જાય. બીજા ઘણી બધી ફેસિલિટી છે, સેલરી છે મળતી હોય છે. અત્યારે આપણે નહીં એમાં પડીએ, પરંતુ ખાલી હું તમને આની માહિતી આપી દઉં જોબ રિલેટેડ, બરાબર. ત્યાર પછી રિક્વાયર્ડ સ્કિલ. તો કે સ્કિલમાં શું છે તો કે ધ કેન્ડિડેટ શુડ possess knowledge of computer operation. એટલે કે તમને કોમ્પ્યુટર ઉપર ફાવટ હોવી જોઈએ અને તમારો જે કમાન્ડ હોય છે એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ તમને આવડવી જોઈએ. હવે ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે તમે BA કરેલું હોય, BCom કરેલું હોય, BSc કરેલું હોય, BCA કરેલું હોય અથવા તો BBA કરેલું હોય, બરાબર. અને તે પણ રેગ્યુલર મોડમાં કરેલું હોવું જોઈએ અને રેકોગ્નાઇઝ યુનિવર્સિટી દ્વારા તે અપ્રૂવ હોવું જોઈએ. એટલે કે અંડર ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ તમને મળવું જોઈએ. એટલે કે BA, BCom, BSc, BCA અને BBA આ એટલી તમે ડિગ્રી કરેલી હોય અને જો મિનિમમ તમારે ફાઇનલ યરની અંદર 55% હશે તો જ તમે આમાં એપ્લાય કરી શકશો, બાકી તમે આમાં એપ્લાય કરી શકશો નહીં. એજ ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ તો અનરિઝર્વ કેટેગરી માટે 30 વર્ષ કીધેલા છે અને રિઝર્વ એન્ડ EWS કેટેગરી માટે 35 વર્ષ કીધેલા છે. અને તે જે ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ છે એટલે કે આજની ડેટ છે 16/4/2025 તેના પર તે લાગુ પડશે. તો આ એજ ક્રાઇટેરિયા છે. હવે નેક્સ્ટ જોઈએ તો કે એજમાં રિલેક્સેશન જે કંઈ પણ મળતું હોય તો ફિમેલ કેન્ડિડેટ હશે તો તેમને જે છે 5 વર્ષનું રિલેક્સેશન મળે છે અને પર્સનલ વિથ ડિસેબિલિટી કેન્ડિડેટ હશે તો તેમને 10 વર્ષનું જે રિલેક્સેશન છે મળવા પાત્ર છે. તમે નોટિફિકેશન પૂરી રીડ કરજો એટલે તમને બધું સમજાઈ જશે. ત્યાર પછી એક્સ આર્મ ફોર્સના જો કોઈ પણ વ્યક્તિ હશે તો તેમને પણ 10 વર્ષનું રિલેક્સેશન મળે છે. ત્યાર પછી ડિપેન્ડન્ટ ઓફ રિટાયર એમ્પ્લોયી ઓફ જીવનલ એન્ડ સબસિડીઝ કંપની તો એમને 40 વર્ષ સુધીનું જે રિલેક્સેશન છે મળતું હોય છે. તો આ બધું ક્રાઇટેરિયા તમે રીડ કરજો. હવે વાત કરીએ મેઇન વસ્તુ છે વેકેન્સી, કે કેટલા લોકોને લેવાના છે, કેટલા કેન્ડિડેટને લેવાના છે. તો અત્યારે હાલમાં વાત કરીએ તો ટોટલ 11 વેકેન્સી છે એટલે કે 11 લોકોને લેવાના છે. પરંતુ however in future more vacancy are likely to occur by 1 year from the announcement of result. એટલે કે રિઝલ્ટ આવે તમારું ત્યાંથી 1 વર્ષ સુધી આમાં વધારો પણ થઈ શકે છે, પરંતુ અત્યારે તમારે 11 વેકેન્સી પકડીને ચાલવાનું છે. હવે રોસ્ટર મુજબ જોઈએ તો કે SCBC છે તેમાં મેલની પોસ્ટ 1 છે અને 5 જે છે એ ફિમેલની પોસ્ટ હશે.
ત્યારબાદ EWS છે તો તેમાં મેલની પોસ્ટ તો કે 0 છે અને ફિમેલની પોસ્ટ જે છે એ 1 છે. ત્યારબાદ UR ની વાત કરીએ તો તેમાં મેલની પોસ્ટ 0 છે અને ફિમેલની પોસ્ટ 4 છે અને PWD ના 2 પોસ્ટ છે. બરાબર. તો કે અધર રિઝર્વેશન રૂલ્સ એઝ પર GUNL એન્ડ GOG ગાઈડલાઈન. હવે બીજા રિઝર્વેશનના જો કાંઈ પણ રૂલ્સ હશે તો GUNL ને રિલેટેડ જે કાંઈ સર્ક્યુલર અથવા તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઈન હશે એ મુજબ રહેશે. તો આ વાત થઈ તમારે કેટલી વેકેન્સીની. બરાબર. તો કે 11 વેકેન્સી અને રોસ્ટર મુજબ. તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો એટલે તમને આઈડિયા આવે કે આ એટલી જગ્યા છે. બરાબર. હવે નેક્સ્ટ જઈએ તો ફીસની વાત કરીએ તો 500 રૂપિયા જે છે એ UR, ACBC અને EWS વાળા જે કેન્ડિડેટ છે એમને રહેશે. ત્યાર પછી 250 રૂપિયા જે છે એ ST, SC અને PWD કેન્ડિડેટ જે છે એમના માટે છે. અને આ જે એપ્લિકેશન છે એ આપણે ઓનલાઈન કરવાની છે અને આની ફી પણ આપણે ઓનલાઈન ભરવાની રહેશે. બરાબર. હવે પ્રશ્ન એમ થાય કે ઓનલાઈન કઈ રીતે કરશું? તો કે ઓનલાઈન તમારે જે એપ્લિકેશન કરવાની છે અહીંયા વેબસાઇટનું નામ આપેલું છે www.gsccl.in. તે વેબસાઇટની તમે વિઝિટ કરશો તો ત્યાંથી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. હવે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી એનો આઈડિયા તમને નહીં હોય તો તેનો વિડીયો પણ હું બનાવવાનો છું. એટલે જ્યારે હું વિડીયો બનાવું તેની નોટિફિકેશન તમને મળી રહે જેથી કરીને પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ આઇકોન દબાવો જેથી કરી જ્યારે હું વિડીયો અપલોડ કરું તો ડાયરેક્ટલી તમને નોટિફિકેશન મળી રહે અને તમે તે વિડીયો જોઈ શકો. હવે આ જે એપ્લિકેશન આ કરવાની છે ઓનલાઈન, પરંતુ આ ભરતીના જે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે? તો કે આ ભરતીની ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે 29/4/2025 અને છેલ્લી તારીખ છે 19/5/2025. હવે જનરલી ગવર્મેન્ટ ગુજરાતના જે કાંઈ પણ ફોર્મ હોય આપણે રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકતા હોય, પરંતુ અહીંયા થોડુંક નવું છે તો કે આની લાસ્ટ ડેટ છે 19/5/2025, પરંતુ આપણે સાંજના 6 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશું. બરાબર. ત્યાર પછી આપણે એપ્લાય નહીં કરી શકીએ. એટલે ખાસ ધ્યાન રાખજો 19/5 પહેલા આને આપણે એપ્લિકેશન ઓનલાઈન કરી દેવાની, આપણે લાસ્ટ ડે સુધી નથી જવાનું. હવે જનરલી તમને ગુજરાતી નોલેજ ગુજરાતી લેંગ્વેજ જે છે એનું નોલેજ હોવું જરૂરી છે. એ નહીં હોય તો મેળ પડશે નહીં. હવે બીજું બધું અહીંયા જે કંઈ પણ લખેલું છે એ તમે જોઈ લેજો. બરાબર. આપણે ડાયરેક્ટ સિલેબસ ઉપર જઈએ તો કે સિલેબસમાં વાત કરીએ તો આ 100 માર્ક્સનું પેપર રહેવાનું છે અને અહીંયા તમને લખેલું છે કે જનરલ નોલેજ છે 10%. હવે 100 ના 10% એટલે કેટલા થાય? તો કે 10 માર્ક. તો કે જનરલ નોલેજ 10 માર્કનું આવશે. ત્યાર પછી ઇંગ્લિશ લેંગ્વેજ છે 20 માર્કની આવવાની છે. ત્યારબાદ મેથ એન્ડ જનરલ સાયન્સ છે 15 માર્કનું આવવાનું છે. ત્યારબાદ એનાલિટિક એન્ડ લોજિકલ રીઝનિંગ પણ 15 માર્કનું આવશે. ત્યારબાદ કોમ્પ્યુટર નોલેજ છે 20 માર્કનું આવશે. ગુજરાતી લેંગ્વેજ છે એ પણ 20 માર્કની આવશે. તો આ સિલેબસ છે. તો આનો ફોટો પાડવો હોય તો આ પણ સ્ક્રીનશોટ લઈ લો તમે. હવે આ જે એક્ઝામ પ્રોસેસ જે છે એના 2 સ્ટેજ છે, ફર્સ્ટ ટાયર એન્ડ સેકન્ડ ટાયર. હવે ફર્સ્ટ ટાયર છે તો એની વાત કરીએ તો કે આ જે ફર્સ્ટ ટાયર અને સેકન્ડ ટાયર બંને CBT એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેવાની છે અને 100 માર્કના પેપર આવશે. બરોબર. તો ફર્સ્ટ ટાયરની વાત કરીએ તો જે અનરિઝર્વ કેટેગરીમાં આવતા હશે તેમને મિનિમમ 50 માર્ક લાવવા જરૂરી છે. જો તેમને સેકન્ડ ટાયરની એક્ઝામ માટે એપ્લિકેબલ થવું હોય તો એમને મિનિમમ 50 માર્ક લાવવા પડશે. અને જે રિઝર્વ કેટેગરીના કેન્ડિડેટ છે એમને જો સેકન્ડ ટાયરની એક્ઝામ માટે એપ્લિકેબલ થવું છે તો એમને 45 એટલે કે 45 માર્ક લાવવા જરૂરી છે. તો આ મેઇન વસ્તુ છે જે તમારે ધ્યાનમાં લેવાની છે. ધ કેન્ડિડેટ who score marks as above in the first tier of examination shall only be eligible for admission to the second tier of examination. તો કે 45 અને 50 માર્ક. તો કે રિઝર્વ માટે 45 અને અનરિઝર્વ માટે 50 માર્ક મિનિમમ એ જે લાવશે તે સેકન્ડ ટાયર એક્ઝામ માટે એપ્લિકેબલ થશે. હવે સેકન્ડ ટાયર એક્ઝામ જે છે એ પણ 100 માર્કની જ રહેવાની છે. બરાબર. અને એમાં જો કેન્ડિડેટ વધારે હશે તો વધારે ટૂંકમાં બેન્ચીસ હશે અને તેના પર નોર્મલાઇઝેશન પણ એપ્લાય થવાનું છે, એનું પણ ધ્યાન રાખવાનું છે આપણે. બરાબર. તો કે સેકન્ડ ટાયર એક્ઝામ તમારે આપવી છે તો 45 અને 50 માર્ક લાવવા જરૂરી છે કેટેગરી મુજબ. અને ત્યારબાદ સેકન્ડ ટાયર એક્ઝામ આપશો તો તેમાં પણ 100 માર્ક્સનું પેપર આવવાનું છે અને એમાં જે ક્વેશ્ચન પેપર તમારે જે આવશે ઇંગ્લિશ અને ગુજરાતીમાં હશે. બરાબર. અને જો એમાં કોઈ ડિસ્પ્યુટ ઊભું થશે તો ઇંગ્લિશ વર્ઝન જે હશે પેપરનું એને જ ફાઇનલ ગણવામાં આવશે. તો આ 100 માર્કનું પેપર છે. અને બીજી એક વાત એ પણ કહી દઉં કે મેઇન વસ્તુ નેગેટિવ માર્ક્સ છે. જો તમારો એક ક્વેશ્ચન ખોટો પડશે તો તમારે 0.25 માર્ક માઇનસ થશે. તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. અને નોર્મલાઇઝેશન મેથડ વિશે તો તમે જાણો છો જે અહીંયા એપ્લિકેબલ છે. બરાબર. નોર્મલાઇઝેશન ઉપરથી મેરિટ લિસ્ટ બનવાનું છે. ત્યારબાદ ધ મેનેજમેન્ટ રિઝર્વ ધ રાઇટ ટુ શોર્ટ લિસ્ટ, સિલેક્ટ એન્ડ રિજેક્ટ એની કેન્ડિડેટ
ફોર એક્ઝામ એઝ ધ કેસ મે બી ફોર ધ સિલેક્શન. એટલે કે મેનેજમેન્ટ પાસે રાઇટ છે કે તમને તે શોર્ટલિસ્ટ કરી શકે, સિલેક્ટ કરી શકે, રિજેક્ટ કરી શકે, બરાબર. આમાં આપણે કોઈ ઓબ્જેક્શન ઉઠાવી શકશું નહીં. પછી રિઝલ્ટનું અહીંયા જે કંઈ પણ લખેલું છે એ તમે થોડું રીડ કરજો. આની નોટિફિકેશન તમે gsccl.in પર જઈને ડાઉનલોડ કરી શકશો. પરંતુ જે મેઇન વસ્તુ છે એ મેં તમને જણાવી દીધી છે. તો આ મેઇન વસ્તુ છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, બરાબર. અને તમારા જે કાંઈ પણ ડોક્યુમેન્ટ હશે એ આપવાના થશે. દાખલા તરીકે તમે જો ACBC માં આપતા હો તો પરિશિષ્ટ ક કરીને જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય, કાસ્ટ સર્ટિફિકેટ હોય, એ બધું આપવાનું થશે. પરંતુ અત્યારે નહીં, જ્યારે તમે એક્ઝામ પાસ કરશો, બરાબર, ત્યારે એ તમારી જોડે મંગાવવામાં આવશે, ત્યારે તમારે તે આપવાનું થશે. એટલે એ બધા ડોક્યુમેન્ટ તમારે કઢાવી રાખવા, કેમ કે પાછળથી જ્યારે માંગે ત્યારે કઢાવવા જશો અને જો તમારે ટાઈમ લિમિટ ચૂકી જશો તો એ ગણાશે નહીં, એટલે કે માન્ય નહીં ગણાય, બરાબર. તો ટોટલી પ્રોસેસ જે છે ઓનલાઈન છે. હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેનો વિડીયો પણ આપણે મૂકવાના છીએ, એટલે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. અને અહીંયા જો તમારે વધારે માહિતી જોતી હોય તો હેલ્પ ડેસ્કનો જે ઈમેલ એડ્રેસ છે અને મોબાઈલ નંબર જે છે આપેલો છે, તેમાં તમે સવારના 10 થી સાંજના 6 સુધીમાં ફોન કરી અથવા તો ઈમેલ ઉપરથી માહિતી મંગાવી શકો છો. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો. અને તમે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ધરાવો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.